કે હવે સ્વયંભૂ મનુને શત્રુપાથી જે 5 સંતાનો થયા, પ્રિયવ્રત અને ઉતાનપાદ, એની કથા તમને કહું. ઉતાનપાદ રાજાની 2 રાણી, એકનું નામ સુરુચિ, બીજાનું નામ સુનીતિ રાણી છે. અને એના કરે જે સુરુચિ છે એની પ્રિય રાણી છે ને સુનીતિ રાણી છે, એની સાથે એને દાસ્ય ભાવ છે. અને એનો એક દીકરો જે દાસ્ય ભાવ છે એના પુત્રથી જે દીકરાએ જન્મ લીધો છે, એ દીકરાનું નામ છે ધ્રુવજી મહારાજ. એ ધ્રુવ મહારાજ એકવાર ઉત્તમ એના પિતાના ખોળામાં બેઠો ને ધ્રુવે ગડગડતી દોટ મૂકી. એટલે એની ઓરમાનમાં આડો રાખ્યો. ક્યાં જાય છે? તો કે મારે મારા પિતાજીના ખોળામાં બેસવું છે. તારા પિતાજીના ખોળામાં? તો કે હા. તું તો દાસીનો દીકરો કેવા, તારા પિતાના ખોળામાં જો તારે બેસવું હોય તો તારે મારા પેટે અવતાર લેવો પડે. આ દીકરાને દુઃખ લાગ્યું બાળકને. એની જનેતાને જઈને વાત કરે કે માં મને આમ કીધું, પણ સાહેબ ધરાવીના ધાન ન નીપજે ને કુળ વિના માણું ન હોય. જેસલ જખરો જ્યાં નીપજે જેની માં હોથલ ફદમણી હોય. હારું ખેતર હોય ને હારા ધાનની આશા મળે આપણને. અને ત્યારે સાહેબ ઘટના એવી બને, માએ કીધું કે આ તો તારા પિતા છે ને? તો કે હા. હું તને એવું ઠેકાણું બતાવું કે આખી દુનિયાના બાપના ખોળામાં બેહવાનો તને રસ્તો બતાવું. આ જનેતા છે. નારાયણનું તપ કરવા માટે જાય છે. હવે ધ્રુવની ઉંમર 5 વર્ષની. નારાયણનું તપ કરવા માટે ધ્રુવજી મહારાજ જાય. અને ધ્રુવજી મહારાજ નારાયણનું તપ કરવા જાય, પણ એને કાંઈ ખબર નથી. રસ્તામાં નારદ ઋષિ મળે છે. અને નારદ ઋષિને મળે, નારદ ઋષિએ કીધું કે ધ્રુવ અત્યારે બેટા ક્યાં જાય? ને બધી એને માંડીને વાત કરી કે આવી ઘટના બની છે. અને એને વાત કરી કે તું તપ કેવી રીતે કરીશ? તો એ મને ખબર નથી. ત્યારે એને સરનામું બતાવીને કીધું કે મધુવનની અંદર તું જા, અને મધુવનની અંદર પેલા 6 મહિના એકટાણું કરી ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, નારાયણનું નામ લેવાનું છે. પછી એક બીજો દશાંશ મંત્ર. એ 6 મહિનામાં નારાયણ દર્શન ન આપે તો અન્ન છોડી દેવાનું. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ છતાં હરિ દર્શન ન આપે તો આહાર મૂકી દેવાનો, માત્ર જળનો આહાર. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. માત્ર જળના આહારથી જો દર્શન તમને ન આપે તો માત્ર વાયુનો આહાર. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને એ છતાં જો તમને હરિ દર્શન ન આપે તો વાયુનો આહાર છોડી દેજો. પછી તો મારો નાથ આવીને બાવડું પકડશે. પણ જો ધ્યાન રાખજે ધ્રુવ, તારી ધીરજ ફૂટીને તો ત્યાંથી પાછું આવતું રહેવું પડશે. અને ધ્રુવજી જાય. 6 મહિના તપ કર્યું, નો મળ્યા. 12 મહિના, 18 મહિના, 24 મહિના, 30 મહિના તપ થયું ને માત્ર વાયુનો આહાર ચાલુ કર્યો ને આખું બ્રહ્મપુરી ધ્રુજવા લાગ્યું. બ્રહ્માંડ ધ્રુજ્યું, વૈકુંઠ ધ્રુજ્યું, ઇન્દ્ર ધ્રુજો. અને ઇન્દ્રએ જેને નારાયણને કીધું કે ભગવાન આ કોણ? તો કે મારો પરમ ભક્ત છે. તો કે જઈને દર્શન થયા હોય કે ધરતીકંપ સહન નથી થતું. અને ત્યારે કહેવાય કે ધ્રુવજી મહારાજને દર્શન દીધા. અને ધ્રુવજી મહારાજને શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન નારાયણ ત્યાં પ્રગટ થઈ. અને ધ્રુવજી મહારાજ જે ભગવાનનું ભજન કરે ને એનું ભજન કરાવી દીધું. કીધું કે બેટા તું કોણ છો? અને આવું ભજન આટલું કઠોર તપ શા માટે કરે? પણ ધ્રુવ કઈ બોલી નથી શકતો, મોઢામાંથી વાચા નથી. કારણ કે એટલું ભયંકર એને તપ કર્યું છે ને મુખની અંદરથી વાચા વહી ગઈ છે. હવે આપણે રાતે 8 કલાક કોઈને હવારે ઉઠી તો ચા પી પછી બધું આમ રાગે ચડે છે. અને ધ્રુવજીને પૂછે પણ ધ્રુવજી કાંઈ બોલી ન શકે. ભગવાને પોતાનો પંચજન્ય શંખ છે, એ પંચજન્ય શંખ ધ્રુવના ગાલે સ્પર્શ કરાયો અને ધ્રુવની વાચા ફૂટીને ધ્રુવે માંડીને બધી વાત કરી કે આવી રીતે મારી ઓરમાન માએ મારું અપમાન કર્યું. મારી જન્મ દેનારી માએ મને કહ્યું છે કે તું ભગવાન નારાયણના દર્શને જા. તો તમે મારું તપ શા માટે ભંગ કરાવ્યું છે? આ તો બાળક છે. તમે મારું તપ શા માટે ભંગ કરાવ્યું? અને ત્યારે કીધું કે તું કોનું હોય કે તપ કરે? તો કે નારાયણ. તે કોઈ દિવસ નારાયણને જોયા છે? તો કે નહીં. મારી જનેતાએ એમ કીધું કે નારાયણ આવે ને
તો કઈક બહુ મોટા લાગે, એક હાથમાં શંખ હશે, એક હાથમાં સુદર્શન ચક્ર હશે, જામા પહેર્યા હશે, એવા નારાયણને હું ગોતું છું. તો કે તે કોઈ દી નારાયણને જોયા જ નથી? તો કે નહીં. આંખો બંધ કરી અને એને આંખો બંધ કરીને પલકારો ઝપકે એમ આંખો બંધ કરીને આંખો ખોલી વિરાટ સ્વરૂપમાં શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાને નારાયણ એને સ્વરૂપના દર્શન આપી અને ધ્રુવની માથે હાથ મૂકી અને ધ્રુવના ખોળામાં બેહાડીને એને અવિચળ પદ આપી દીધું છે. ધ્રુવ રાજાને અવિચળ થાય તો પ્રહલાદ લીધો રે ઉગાદી રે ઓ રાજાને અવિચળ થાય તો પ્રહલાદ ગયો પડખારી રે ઓ સંધ્યા ટાણે દેત સહાજો સંધ્યા ટાણે રે સારો હરિએ નોરધારી ભજનમાં હરિએ નોરધારી ભજનમાં વાગ ભડા ભારી રે ઓ જી વાગ ભડા વાગે ભડાકા હરિ ભજન ના વાગ ભડાકા ભારી રે ઓ તો હવે કથાને આપણે આગળ ધીમે ધીમે વેગ આપીએ. કથાની અંદર દક્ષ પ્રજાપતિ જેને બોકડાનું મસ્તક એટલે બોકડો મેં બોલે ના હું કરતો એટલે મહાદેવે એને દંડ આપ્યો. મહાદેવ ત્યાંથી આશીર્વાદ દઈને નીકળે ને હવે પછીની કથાની અંદર સુખદેવજી મહારાજની સામે પરીક્ષિત રાજા બેઠા. પરીક્ષિત રાજાએ કહ્યું છે કે રાજન, તમે બધાની કથાઓ મને કહો છો કે ધ્રુવજી મહારાજનું ચરિત્ર કીધું, પણ મેં એવું સાંભળ્યું છે કે એક પ્રહલાદ રાજા જે થઈ ગયા હિરણ્યાક્ષિપુના દીકરા, તો એ જે હિરણ્યાક્ષને માર્યા પછી હિરણ્યાક્ષિપુ જે નારાયણનો દુશ્મન થયા છે, હિરણ્યાક્ષિપુ નારાયણના દુશ્મન થયા અને એના ઘરે ભગવાનના પરમ ભક્તનો જન્મ. તો આવી કથા મને સાંભળવાની તીવ્ર ઈચ્છા છે અને ત્યારે એની કથા એને સંભળાવે છે. પ્રહલાદ ચરિત્રની આપણે જેને કથા કહીએ, એક દિવસનો સમય હિરણ્યાક્ષિપુ પોતે બ્રહ્મા પાસે વરદાન, કારણ કે નારાયણના દુશ્મન એને નારાયણને મારવા હતા, એટલે બ્રહ્મા પાસે વરદાન લેવા માટે જાય. બ્રહ્માજીને કહ્યું કે મને એવું વરદાન આપો કે મારું મૃત્યુ કોઈ પણ સંજોગોની અંદર થાય નહીં, પણ આ તો ભગવાન છે, વરદાન આપનારા એક દોરી એની પાસે રાખે જ. કદાચ એ દૈત્ય હોય, મનુષ્ય હોય કે કોઈ પણ હોય. અને એક વરદાન લેવા માટે એને બહુ ઘોર તપસ્યા કરી છે અને બ્રહ્માજી પ્રગટ થયા અને એને વરદાન આપ્યું. તામ્રપત્રની અંદર લખી દીધું કે મારું મૃત્યુ રાત્રે નહીં, દિવસે નહીં, મનુષ્યથી નહીં, પશુથી નહીં, લીલેથી નહીં, સુકાથી નહીં, બહાર નહીં, અંદર નહીં, કોઈ અસ્ત્રથી નહીં, કોઈ શસ્ત્રથી નહીં, આવું મારું મને આપો વરદાન આપી દીધું. અને પોતે એકદમ મદમસ્ત થયો અને નારાયણનો દુશ્મન. પણ એ જ્યારે ભજન કરવા જતો હતો ને ત્યારે એની પત્ની હિરણ્યાક્ષિપુની પત્ની, એનું નામ કોઈને આવડે? કયાધુ. એ કયાધુને કહે છે કે મારે ભજન કરવા જાવું છે. કયાધુ એને આરતીનો સામાન તૈયાર કરી દે અને જાય આવે. ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ. નારાયણ નારાયણ કરીને સામે ઝાડવા ઉપર એક પોપટ બોલ્યો. પૂજાની થાળીનો કર્યો ઘા, પૂજાની થાળીનો કર્યો ઘા. ઘરે આવ્યો કયાધુને કીધું, ઘરે આવીને કયાધુને કીધું
કે મારા દુશ્મનનું નામ લીધું. તમારો દુશ્મન કોણ? તો કે નારાયણ. આટલું કયાદુએ એ હિરણ્યાક્ષિપુના મુખમાંથી નારાયણ શબ્દ સાંભળ્યા ને કયાદુ પોતે નાચવા લાગે છે. ઓહો, કે ભલે જાણતા કે અજાણતા લીધું છે. વાલીઓ લૂંટારો છે, એને રામને શું લેના દેના, પણ એને ગુરુ નારદ જેવા મળી ગયા ને સાહેબ, એ મરા કર્યું ને તો એ રામે એની માળા સ્વીકારી લીધી સાહેબ. મરા કર્યું તો રામે એની માળા સ્વીકારી લીધી છે. એટલે જાણતા અજાણતા ભક્તિ થઈ જાય ને ત્યાં કંઈક આપણને આડું આવે ને ત્યારે ખબર પડે. ત્યારે એ ભગવાન નારાયણનું નામ લઈને એ જ સમયે કયાદુના ગર્ભની અંદર એક ભગવત પ્રહલાદનો એક બિંદુનું પ્રસવ થાય ને એમાંથી ભક્તિ એની બળવાન થાય. એના ઘરે પ્રહલાદનો જન્મ, અને પ્રહલાદ એક દિવસ નગર ચર્ચા કરવા માટે જાય, અને નગર ચર્ચા કરવા માટે જાય તો આ શ્રીબાઈ કુંભાર એ બે માણા પોતે હાથમાં કીર્તાલ લઈ અને ભગવાનનું ભજન કરીને કીધું કે તમે મારા પિતાના દુશ્મનનું નામ શા માટે લઈ રહ્યા છો? તો કીધું કે એનું નારાયણનું નામ લઈ, દુશ્મનનું નહીં. તો કે શા માટે લઈ રહ્યા? તો કે આ નિંબાણાની અંદર એક માટલામાં બિલાડીના બચ્ચા રહી ગયા છે. તો હવે નારાયણને પ્રાર્થના કરી છે કે મેં તારું નામ લઈને મારી નાવ મૂકી મજધાર, તાર નારો તું બેઠો મને પછી ફી કરસી તલવાર, આદિ ભયંકર આવે ભલે ને છોલે તોફાન સતાવે, છોને ભીષણ વાદળ ના ગણ બને ભલે ગાંજી ગભરાવે. તારું નામ લઈ મેં મારી નાવ મૂકી છે મજધાર. હે નારાયણ, હે હરિ, હવે તો મારવા વાળો તું, તારવા વાળો તું જ છે. તો ઉગારી લેજે મારા બાપ, બિલાડીના બચ્ચાને ઉગારી લેજે. નારાયણનું નામ લે છે શ્રીમન નારાયણ. પ્રહલાદે કીધું ઉભા રહ્યો. તો કે તમને એટલો વિશ્વાસ છે કે તમારું નારાયણ ઉગારી લે? તો 100% નારાયણ ઉગારી લે. તો કે હું જ્યાં સુધી સવારે આવું નહીં ત્યાં સુધી આ નિભાણો ન ખોલતા, નિંબાણો ના ખોલતા. અને સવારે પ્રહલાદ આવે ને નિંબાણો ખોલ્યો, એક પછી એક માટલા, એક પછી એક માટલા. અને ત્યારે જે માટલાની અંદર બિલાડીના બચ્ચા હતા એ માટલું આખે ભીનું નીકળ્યું. વિચાર કરો, આ ધર્મની તાકાત કેવી છે. આ ધર્મ છે, સહેજ સહેલું કાંઈ નથી, પણ તમારે બલિદાન દેવું પડે. હું તો એવું કહું છું, બહુ જાજુ બલિદાન નથી દેવું. કથાની અંદર કથાકારો એમ કે આપણે 3 વાગ્યાનો ટાઈમ છે, 3 વાગ્યાથી ઘરે ઉઠે, પછી પાછું કે જો તો એટલે અદાય ચાલુ કરી નહીં, અદા આવે પછી આપણે આવવાનું. જા જા નિંદરા હું તને વારો, જા જા નિંદરા હું તને વારો, તું છો નાર દૂતારી રે, જા જા નિંદરા હું તને વારો, જા જા નિંદરા હું તને વારો. નિંદરા કેવું નથી દૂતારી, હું છું સૌની પ્યારી રે. રામ રામ કેવું નથી દૂતારી, પ્યારી હોય નિંદર. સવારે ઉઠાડતો સુવાનું મન થાય, પ્યારી રે. ઈ શિયાળો હોય ને બ્લેન્કેટમાં હવારમાં 7 વાગે કોક આપણને ઉઠાડતા તેમ કે 5 મિનિટ હજી 5 મિનિટ, હજી 5 મિનિટ. નિંદર કોઈની પૂરી ન થાય.